અરે વીરુભાઈ, ગાળા થઈ ગયા છો કે શું? અરે આમ હાથ મળાય? અરે આ હાથથી ચાલ્યો આજે નહીં તો કાલે મળશે, પણ એવો પોતાની જાતને આવી સજા કરવાની? બુધા, ચાડિયાને તો હું પૂરો કરીશ જ, પણ આ હાથે એક ખોટું કામ કર્યું છે. હા? તમે અને ખોટું કામ? હા બુધા, એક નિર્દોષ યુવતી મને હોળીના પર્વમાં મસ્તીથી રંગવા ગઈ અને મેં આ હાથે એના ગાલ ઉપર તમાચો ચોડી દીધો. એ તો વીરુભાઈ, વાદળ વરસતા પહેલા વીજળીનો કડાકો થવો જોઈએ. ક્યાંની હતી એ નસીબવંતી નાર? સીતાપુરની. મારે એની તપાસ કરી એની માફી માંગવી પડશે. સીતાપુરની? હા. સાચું કહો છો? તો તમારે ફિકર કરવાની કોઈ જરૂર નથી. તમે મારી સાથે ચાલો. ચાલો, અરે ચાલો કહું છું. કેમ, તારે ત્યાં કોઈ ઓળખાણ છે? અરે ઓળખાણ એટલે કેવી? ગરમ ગરમ જલેબી જેવી. જેવી? જલેબી જેવી. અરે સીતાપુરની મધવારી માલી મારા ઉપર મરે છે. આ ઓળખાણ વળી ક્યારે કરી? હા, અરે વીરુભાઈ, ઓળખાણ તો તમારે ત્યાં જઈને કરવી પડે. મારે? બાકી હું તો હાલતા હાલતા જ લંગરિયું નાખી દઉં. મદલ્યો મત. અરે મારું લંગરિયું. મદલ્યો મત. એ મત. અરે બુઢા બુઢા. અરે મારી બુઢી. છોડ કહું છું, છોડ બુઢા. બુઢા છોડ, છોડ કહું છું ને. બેટા એ તે જો લે, તારા માટે હું કંસાલ આવ્યો છું. હું મારા જાતે તને કંસાલ કરાવીશ. ચાલ ચાલ, આંખો બંધ કરી દેજો. લે કે કંસાલ કેવો લાગ્યો? કેમ તે મોડું ફેરવી લીધું? મારા હાથે તને કંસાલ નથી ભાવતો? વીરુને બોલાવ. અરે બેટા વીરુ, 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 હું તને જ બોલાવવા આવતો હતો. હેતલ તારા વગર કંસાર નથી ખાતી, તું એને કંસાર ખવડાય. હેતલ, હેતલ, જો જો વીરુ આવ્યો છે. વીરુ, તું તારા હાથે જ એને કંસાર ખવડાય. વીરુ, તારા હાથે પણ કંસાર નથી ખાતું. બેટા વીરુ, તારી અને મારી બંનેની સાથે કિસ્સા કરે છે. કિસ્સા કીધા દીધે છે. કિસ્સા કરી દીધે છે. તારી અને મારી બંનેની સાથે કિસ્સા કરી દીધે છે. એક પણ ઉભા રહેશો? કોણ છો તમે? હું તમને નથી ઓળખતી. અરે આટલો બધો ગુસ્સો સારો નહીં, છોડી દો તો સારું. એ મને કહેવા કરતા પહેલા તમારી જાતને કહો કે ગમે તેના ઉપર ગુસ્સે થવાનો આપણને હક નથી. શરમ આવી જોઈએ એક છોકરી ઉપર હાથ ઉપાડતા. હોળીના પર્વને ના માણી શકે એવા પરદેશીને અમારા મલકમાં આવવાનો કોઈ અધિકાર નથી. આદિવાસી છોકરી પોતાના પ્રીતનો જવાબ આપનાર પાસે ઢેલ બનીને નાચી શકે છે અને અપમાન કરનારને નાગણ બનીને ડંખી શકે છે. તમારું ભલું ઈચ્છતા હો તો અહીંથી ચાલા જાઓ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મને માફ કરો. એ માફી માંગવાથી નહીં ચાલે. અમારા જંગલના રીત રિવાજ મુજબ સજા ઈચ્છતા હો તો મને તમાચો મારનાર તમારા હાથને કાપી નાખો, બાળી નાખો. મારા પાપી હાથે કરેલા ગુનાની સજા મેં એને તમારા કહેવા પહેલા જ આપી દીધી છે.
સુધી લઈ આવું? તમારા આંસુ કરતા વધુ કિંમતી ઔષધ જગતમાં બીજે ક્યાં મળશે? મારી હેતલ, અરે હેતલ, તું અત્યાર સુધી ક્યાં હતી? તારા વિના હું ગાંડો બની ગયો હતો. હા, તને ગોતવા હું ક્યાં ક્યાં નથી ભટક્યો. તને હું શું કહું? જો આ નદીને હું આવીને રોજ પૂછતો હતો, મારી હેતલ ક્યાં છે? ક્યાં છે મારી હેતલ? આખરે ભગવાને મને મારી હેતલ મેળવી આપી. કોણ હેતલ? તમે ભાન ભૂલી ગયા લાગો છો. હું તો રત્ના સરપંચની દીકરી કેસર છું. નહીં, એવું ક્યારે નહીં બને. જુઠ્ઠું બોલે છે તું. અરે હેતલ, આવી અસહ્ય મજાક મારી સાથે ન કર. જો આ રૂમાલને, અરે તે ગુથેલા નામને જો. આ રૂમાલ તો વર્ષોથી મારી માએ સાચવીને દેવના ગોખમાં રાખ્યો હતો. બીજો રૂમાલ ન મળ્યો એટલે આ લઈ આવી. ના હેતલ ના, તારા મનને, તારા આત્માને, તારા એક એક શ્વાસને, અરે હૃદયના ધબકારને પૂછી જો કે મેળાના કુંડાળામાંથી આ રૂમાલ કોણ જીત્યું હતું? મને એવું કઈ જ યાદ નથી. હેતલ, નદીના વહેણમાં તળાઈ ગયા પછી તું આટલી બદલાઈ ગઈ? હું બદલાઈ નથી, પણ તારી ખોવાઈ ગયેલી પ્રેમિકા પાછળ તારું મગજ ગાંડું થઈ ગયું લાગે છે. એટલે તું મને એ સમજે છે. આખી આદિવાસી વસ્તીને પૂછ, બધા કહેશે હું તો રત્ના સરપંચની દીકરી કેસર છું. હેતલ, તને એક વાત કહું ને, હું હેતલ નથી, કેસર છું. હેતલ, અરે વીરુભાઈ, તમને શું થયું? પદમણી તમારા પ્રાણ હરીને ચાલી ગઈ કે શું? ના બુધા ના, એ હેતલ છે, મારા બાળપણની હેતલ, નદીમાં તણાઈ ગયેલી હેતલ. વીરુભાઈ, તમે ભાનમાં તો છો ને? એ હેતલ છે કઈ રીતે બને? વીરુભાઈ, આટલા વર્ષોથી તમારા મગજમાંથી એનું નામ ભૂસાયું નથી, એટલે તમને એમ લાગે છે. ના બુધા ના, જો આ રૂમાલને, અરે આમાં ગોથેલા મારા નામને જો. બુધા, હું જિંદગીમાં કોઈ દી થાપ ન ખાઉં. એ મારી હેતલ જ છે. હા, હેતલ જ છે. હા વીરુભાઈ, એ વાત તો સાચી, પણ વાહરે કુદરત, તારા ખેલ પણ અજબ છે. વીરુભાઈ, તમે એને ઓળખી અને એને તમને કેમ ના ઓળખ્યા? કાં તો એ જુઠ્ઠું બોલે છે, અથવા એ બધું ભૂલી ગઈ લાગે છે. એ કહે છે હું રત્ના સરપંચની દીકરી છું. વીરુભાઈ, તમે ચિંતા ના કરો અને ઘેર ચાલો કહું છું. તમારી હેતલનું મૂળ હું શોધી આપીશ. બાપુ, બાપુ, રોજ તમે મારામાંથી હેતનો હાથ ફેરવતા હતા. આજ તમારી મને ખૂબ યાદ આવે છે. તમારી છબીને હાથ ફેરવી મને મનાવું છું. બાપુ, બાપુ, દીકરી, મને બચાવતો તું દાચી તો નથી ગઈ ને? ના બેટા, પણ તું શું કરતી હતી? બાપુ જીવતા હતા ત્યારે એમને જોયા પણ નહોતા, અને
આજે એમને વાલ કરતી હતી. એમના સ્વર્ગે ગયા પછી એમની છબીને હથેરવીને વાલ કરતી હતી. બેના બેના ભાઈ. શું માં બેનાને શું થયું? વીરુ, હા દીકરા, હા એ તો ભગવાને આજે બચાવી લીધી. નહીં તો ન થવાનું થઈ જાત. ભાઈ, હા? મારા બાપુ મને બોલાવે છે. મારે બાપુ પાસે જવું છે. અરે ગાંડી, આવું ના કર. આવું બોલે છે? હા અરે ગાંડી, તારા માં તો હું બાપુની છબી જોઈને જીવી રહ્યો છું. અને તું જ જો જવાની વાત કરીશ તો પછી મારું કોણ? હા? મારું કોણ? ના બેના, આવું ન બોલ. હા દીકરા, દીકરા, ગીતાની આ હાલત મારાથી જોઈ નથી જતી. તું જો મારો સાચો દીકરો હોય તો એ પાપી ચાર્યને પૂરો કર્યા વિના પાછો ન ફરીશ. અત્યારે જ જા, મારી દીકરીનું દેહ લે, તો જ એના આત્માને શાંતિ મળશે. હા, તારા ચરણોના સોગન સોગન છે મને આ બેનની રાખડીના, સોગન છે મા ભવાનીના, સોગન છે મને મારા સૂર્યવંશી કુળના કે હવે ચાડિયાને મસાણની રાખ ન બનાવું તો મારું નામ વીરુ નહીં. જેમલ, ભત્રીજા મારા, ઠાકોરના હરામી દીકરાએ મારો પગ ભાગી નાખ્યો. હું એને મારા હાથે જ પીખી નાખીશ, મસળી નાખીશ. કાકા, એ નાલાયક એક વાર મારા હાથમાં આવી જાય એટલે એનું મોત જ આવ્યું સમજો તમે. નહીં! એને હું મારીશ, મારી જાતે જ એને અટકાવીશ. ત્યારે જ મારા જીવને સંતોષ થશે. હવે હું એને નહીં છોડું, હવે હું એને નહીં છોડું. ઓહો, કંટાળ્યો. આ વેરુભાઈ ચાડિયાને શોધતા શોધતા ક્યાં ગયા છે? હું તો શોધી શોધીને થાક્યો. અરે મારા ટાંટિયાની તો કડી થઈ ગઈ, કડી. મારા મધનું ટીપું. તારી જાતની કાબર, મારું કાબર મને છેતરી ગઈ. હેતલ, 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 એ પરદેશી, તારું ચટકી ગયું લાગે છે. તને કેટલી વાર કેવું, હું રત્ના સરપંચની દીકરી છું. મને જુઠ્ઠું બોલીનો ફાયદો શું? હેતલ, મારા મા બાપને મળી જાઓ, સત્ય સમજાઈ જશે. હેતલ, જ્યાં પોતાનો પડછાયો જ પોતાનાથી દૂર ચાલતો હોય ત્યાં પારકાની તો શું વાત. હેતલ, મારું સત્ય તો આકાશના સૂરજ ચંદ્ર તારા બધા જાણે છે. અરે પૂછી જાઓ નદીના પાણીને. હેતલ, આ રૂમાલને ધારી ધારીને જો, શા માટે આમાં મારું જ નામ ગુથાયેલું છે? હા? યાદ કરે દિવસ, યાદ કરે દિવસ પહેલામાં મેં તારા હાથે રૂમાલ બાંધ્યો હતો અને તું ત્યાંથી ભાગી, ભાગતા ભાગતા બેઘર પડતી નદીમાં પડી ગઈ અને એના વેણમાં તણાઈ ગઈ અને આપણે ભીખુતા પડ્યા. યાદ કરે દિવસ, યાદ કર. પરદેશી, તને એક વાર કહું ને, હું હેતલ નથી, મારો પીછો છોડ. હેતલ, હે હેતલ, હું તને નહીં જવા દઉં. તું પણ મને છોડીને નહીં જાય. છે મારી છે, મારી છે, મારી હેતલ છે, મારી છે. એ હરામી, ઠાકોરના દીકરા, તારા હાડકા ખોખરા કરવા માટે તો કેટલા દાડાથી હું તને ગોતતો જ હતો. નાલાયક, અમારા મલકની છોકરીને પોતાના પેતરા કરે છે તું. થોડું સંભાળીને વાત કર. આ છોડી તમારા મલકની નથી, પણ મારા મલકની છે. મારી બાળપણની પેરું હેતલ. મારી થનાર પરણેતરને તું તારી બાળપણની સાથી કહે છે? નીચ, આજે હું તને તારી નાની યાદ કરાવી દઈશ. જેમલ, આ પરદેશી સાથે મને હિસાબ ચૂકતે કરતા આવડે છે. તારી જરૂર નથી. જા. મારી પરણેતર ઉપર કોઈ નજર બગાડે એ હું જીરવી ના શકું. આજે હું એને સીધો કર્યા વગર છોડીશ નહીં. એ શું કરી લેવાનો? હા, નાલાયક, તું શું બોલે છે એનું તને ભાન છે? મારી યાદ સામે મારી હેતલની ઉપર જ હાથ ઉપાડે છે. હટકો!
તમને બંનેને જોઈ લઈશ. હરામી દીકરાએ તારી પણ ધુલાઈ કરી. હવે તો એને હા કાકા, કેસરે પાછું એનું ઉપરાણું લીધું અને આપણા દુશ્મને ટેકો આપીને કેસરે મારું નાક કાપી નાખ્યું છે કાકા. આ વાતનો અત્યારે જ ફેસલો લાવવો પડશે દીકરા. આપણા ઘરની થનાર વહુ આપણી જ સામે આંખો કાઢે એ કોઈ કાળે ના ચાલે. હું અત્યારે જ સરપંચને બોલાવવા માણસને મોકલું છું. હા કાકા, હા. ઓહો, આવો દેવભાઈ, બેસો. ના ના, જમલના કાકાએ તમને અત્યારે ને અત્યારે બોલાવ્યા છે. ઉતાવળમાં એવું તો શું થયું? તબિયત તો બરાબર છે ને? એ મને ખબર નથી, તમે જલ્દી જાઓ. તમે ઉપડા, હું તમારી પાછળ જ આવું છું. એ રામ રામ. કેમ બોલાવ્યું હશે અત્યારે? એવું તો શું કામ કર્યું હશે? આવો સરપંચ, આવો. નમાલીના સરપંચ શું જોઈને સરપંચ થાવ છે? મારો કઈ વાંક ગુનો? આખા ગામનો સરપંચ થઈ અને પોતાના ખોરડાની ચોકી નથી કરી શકતો? હે, એવું તો શું થયું છે? અરે શું નથી થયું એ પૂછ. તારી છોડી મારા દુશ્મનના દીકરા જોડે પ્રેમ લીલા કરતી હોય, આ મલકની આબરૂના ધજાગરા ઉડતા હોય અને તને ખબર ના હોય? એવું કરી ના બની સરદાર. મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. જરૂર કોઈએ તમારી કાન ભંભેરણી કરી છે. કાન ભંભેરણીની શું વાત કરો છો સરપંચ? મેં તમારી દીકરીને ઠાકોરના દીકરા સાથે રંગલીલા કરતા જોઈ આ સગી આંખોએ. અને જ્યારે હું એને અટકાવવા ગયો ત્યારે ઠાકોરના દીકરાનું ઉપરાણું લઈને એને મારી આ હાલત કરાવી જુઓ. રત્ના, મારા ભત્રીજાની આવી હાલત કરાવનાર તારી છોડીને હું જીવતી લટકાવી દઈશ. હેમલનો બાપ ભલે સ્વર્ગે ગયો પણ એનો કાકો હજી જીવે છે. જયમલની થનાર પરનેતરને હું પારકે પીપળે પાણી નાખતા નહીં જોઈ શકું. હા, હું એને અને ઠાકોરના દીકરાને બંનેને લટકાવી દઈશ. સરપંચ, તારે મન ભલે આ મલકની આબરૂ ધૂળ હોય પણ મારે મન સોનું છે, સોનું. કોઈ પાપી એના પર કાળા ડાઘ પાડશે એવું નહીં ચલાવી લઉં, પછી ભલે ગમે એવો જબરબંધી હોય. જો મારી દીકરી ભૂલ થઈ હોય તો એને વચ્ચે હું તમારી માફી માંગુ છું અને ખાતરી આપું છું કે હવે ઘરની બહાર પગ પણ નહીં મૂકે. અરે વાલથી વકરેલી ભેંસને તું ખીલે બાંધીશ અને તોય એ છૂટી જશે તો? તો તમારે એને મારવી નહીં પડે. હું જાતે જ એને ફૂંકી નાખીશ. અરે કાળજાનો કટકો ખલક બને તો એ કાળા ડાઘને ભૂંસી નાખતા મને વાર નહીં લાગે. ના બાપુ, આ વાત સાચી નથી. એમ કેમ કે જેમણે પોતાની સગી આંખે તને ઠાકુરના દીકરા જોડે વાત કરતા જોઈ એ વાત ખોટી છે? સાચું બોલજે કેસર. જો ઘરની આબરૂને ધગાગે ચડાવી છે ને તો મારી દીકરીઓના છતાં પણ તારું ગળું તૂટતા મને વાર નહીં લાગે. બાપુ, એવું કશું જ નથી કર્યું કે જેનાથી તમારી આબરૂ રાતે ભાર પણ ઓછી થાય. તો પછી ઠાકુરના છોકરાને મળી જ નથી એમ ને? તો મને આવું જુઠ્ઠું બોલીને તારા પર ખોટું હાલ ચડાવવાથી શું લાભ મળવાનો હતો? બાપુ, એ વાત સાચી છે. ઠાકોરનો છોકરો એક વાર નહીં પણ 2 વાર મને નદી કાંઠે ભેળો થયો હતો. પણ એ બિચારો દુઃખથી ગાંડા જેવો બનીને ભટકતો હતો અને મને મળી ગયો. બનાવટ કરીને વાત ના બદલ કે સર, નહીં તો મારા જેવો મૂળો બીજો કોઈ નહીં હોય. બાપુ, તમને કેમલના જુઠ્ઠાણામાં પૂરો વિશ્વાસ હોય તો મારું ના સાંભળો. અને જો તમારા પોતાના લોહીમાં પોતાની દીકરીમાં વિશ્વાસ હોય તો મારું પૂરું સાંભળો. નહીં તો હું સમજીશ કે ઠાકોરનો દીકરો જે કહે છે એ સાચું છે. શું કહે છે હરામી? બાપુ, કોઈની વાત પૂછ્યા વગર
કોઈને ખરાબ વેણ કાઢવાની જરૂર નથી. પણ તું એનું આટલું બધું ઉપરાણું શા માટે લે છે? એ તો મારા અંતરને પૂછો તો જ ખબર પડે કે મારે ઠાકોરના દીકરા સાથે શું લેવા દેવું છે. શા માટેના આંસુ જોઈને મારા મહિલામાં મૂંઝારો થાય છે. શા માટેની ગાંધી વાતોમાં પણ થોડો સત્યનો રણકાર સંભળાય છે. શાનું સત્ય? શું વાત છે? બાપુ, મેં એના દાઝેલા હાથે દેવના ગોખમાં પડેલો રૂમાલ બાંધ્યો અને તે કાંડા જેવો બની ગયો. મને કહે કે મારી બાળપણની ભેરું હેતલ છે જે વર્ષો પહેલા નદીમાં તણાઈ ગઈ હતી. મેં એને ખૂબ સમજાવ્યું કે હું રત્ના સરપંચની દીકરી કેસર છું, પણ એ તો કહે હું સુરજગઢના ઠાકોરની દીકરી હેતલ છું. હેતલ બાપુ, આટલું કહીને પણ તમને તમારી દીકરી ખોટી લાગતી હોય અને મારાથી તમારી આબરૂ ઓછી થતી હોય તો જાઓ, હું તમને વચન આપું છું કે હું ઠાકોરના દીકરાને હવે ક્યારે નહીં મળો.